બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 8 ને હું જો અત્યારે જ જાગ્યો છું ને આજે છે મકર સંક્રાંતિ. તો બધાને હાર્દિક શુભકામનાઓ. તો હજી હું જાગ્યો છું તો હવે આપણે નાવા જાવી, પાણી ગરમ થઈ ગયું છે, પછી મળવી જોઈએ. બધા ભૂમિ તો બધે સૂતા છે, એને બિલાડી એની પાસે સૂતી છે. તો આપણે હવે નાવા જાવી પછી મળવી, કેમ કે તો પતંગ ચગાવશું. તો કન્ટિન્યુ રહેજો, બ્લોગમાં બના રહેજો. મળીએ થોડી વારમાં. A few moments later. તો આપણે થઈ ગયા છીએ રેડી ગાઈસ ને. ભૂમિની પન્નુ ને બધા જાગી ગયા છે. ભૂમિ કરી રહી છે બ્રશ, અત્યારે જાગી. તો મિત્રો અમે અમદાવાદ ગયા હતા, તે ફ્લાવર શોનો વિડીયો અપલોડ કરી નાખ્યો છે, તો જલ્દીથી જોઈ આવો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે ચા પી લઈએ. આપણે ચા પીવાના બાકી છે. તમે ચા પીવાનું બાકી ને તારી? ચા પીને પતંગ ચગાવવા. હા, ચા પીને પતંગ ચગાવવા જાવ. નાવાનું પછી આપણે તો રેડી થઈ ગયા છે. ગાઈસ કરી દીજો. લાગે છે જો ખજૂર પાક ને બનાવ્યું છે. ખજૂર પાક કોને બનાવ્યો? ખજૂર પાક તને કોણ લાગે? ત્રણમાં કોને બનાવ્યું લાગે? એ બનાવ્યો છે ખજૂર પાક. મમ્મી પતંગ ને ચગાવવાના. ચગાવવા છે ને, પેલા ચા નાસ્તો કરી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા જાઓ મમ્મી. હાય હાય કહી દો, સબસ્ક્રાઇબ કરો. ઓકે, चुप हो जाओ. ચાવી પતંગ ચગાવવા. જો મમ્મી પતંગ ને તૈયાર કરી રહી છે. એક કાતર લેતા હો તો. એટલે આટલા બધા પતંગ ચગાવવાના છે. પતંગ જે કાંગરા બાંધવાનું બાકી છે. તો નાવાનું નથી, પેલા ચગાઈ નાખવા છે. પછી નાવાનું. હું ચગાવું લે. તો અત્યારમાં લાઈટ વહી ગઈ છે. તો હવે આપણે પતંગ ચગાવવા જાવી, હું ને ભૂમિ બે. ભૂમિ તારે ફિરકી પકડવાની હો. ના હું પેલા મારે પતંગ ચગાવવાનો. ફિરકી પકડવાની તારે. ઓલો લોક જોયો આપણો અમદાવાદનો? જો લાઈટ આવી ગઈ. તો ગઈ થોડું ચડાઈ દે ને થાને. હાલો હવે આપણે હે ને હોમ થિયેટર ને એવું ચડાવી દેવી છે ધાબા ઉપર, એમ ગીત ને વગાડવાનું. મસ્ત મસ્ત સોંગ વાગે. હા જો આપણે પતંગ ચગાવી, મને કાંગરા બાંધે એટલે એવી અમન ના ઘરે જોવા. અમન ની પતંગ ચગાવતા નિર્મિતભાઈ પતંગ ના ઉડતા. પતંગ ઉડાડવી છે. તારા ઘરે ઉડાય, તારા ઘરે ઉડાડ્યા છે, મારા ઘરે આગળ ઓછા ઉડે કા. હમણાં બધા આવે કામ બધા ભાઈબંધ. હો હવે આપણે જઈએ છીએ રેલીમાં. પતંગ ચગાવી લીધા છે, વાગ્યા છે 10. જો બા શું કરો હો? જય માતાજી. હાલો પતંગ ચગાવવા. પતંગ ચગાવવા અમને રસોઈ બનાવી જવાનું. રસોઈ બનાવીને જવાનું છે. તો હું જાઉં છું રેલીમાં. હા, અમારે આવવાનું છે. આવવાનું છે? હા તો આવજો જોવા અમને. હા. ચાલો ગાઈસ, હવે આપણે જાવી રેલીમાં. ભાઈબંધનો ફોન આવી ગયો છે, આપણે ગાડી સાફ કરી નાખી પછી જવા દેવી રેલીમાં. તો મળીએ ત્યાં જઈને. તો હવે જો આવી ગયા છે, જયદીપ આવી ગયો છે. જવું હોય ને રેલીમાં? હાલો રેલીમાં. હાલો જય માન દાતા. જય માન દાતા. આપણો ડ્રાઈવર તો સીધા રેલીમાં જવાનું હોય છે. બોલે ભાઈ બોલાવો. ક્યાં જગ્યાએ બતાવી નજારો કેવો? લકડા કરને કા ઉડે તો દાવ. રહ્યા છે
એ ધવલ ક્યાં જા તો અમે અમદાવાદ આવી જઈ છીએ, ગયા હજી કપડાં જૂના પહેર્યા છે અમે ચિકન ઘરે બ્લેઝર લેવા તારે જઈએ જવાનું એને અરે સીલ સપાટા નાખવાના તું સપાટા નાખવાના તો હોય ને તારા ચશ્મા લઈ ગયા તો પહેલે વિક્રમ આવી ગયા એમને સાળંગપુર થી આવી જાવ તો બધા આવી ગયા છે ને હવે અહીંયાથી રેલી ઉપર છે જો આ જયદીપભાઈ જઈ રહ્યા છીએ રેલીમાં જોઈ રહ્યા છો આ આપણા ડ્રાઈવર છે બધા આવી ગયા છે ઉડે તો જાઓ રેલી અડધે પહોંચી ગઈ છે માર્કેટમાં જોઈ રહ્યા છો તમે ઓલા પબ્લિક છે મારી સાથે અત્યારે પબ્લિકભાઈ જોડાઈ ગયા છે કેવી મજા આવે છે બોલ બોલ 1 hour later. તો હવે આવી ગયા છીએ આપણે ઘરે ને હવે જમી લેવી થઈ ગયા ફ્રેશ રેલી માં અડધે ઉતી ગયા હતા પછી પાછા ગયા હતા હવે જમી લેવી પતંગ ચગાવ્યા ભૂમિ જો જમવાનું બની ગયું છે મમ્મી જમવાનું બનાવે છે તમે આવ્યા ને રેલી જોવા તો હતો ઊંઘ આવે છે પતંગ ચગાયા ને એટલે. બહુ ચગાયા કેટલા કાપ્યા સવારમાં તો પેલા જાગી તરત ગઈ 3 કાપ્યા બપોર પછી ના 4 હે એટલા બધા કાપ્યા. આરતી કેમ નો આવી? આરતી નો આવી પાર્લર ગઈ તું તેડી આયા હોત આવી ગઈ. એવું તો ચાલો હવે જમી લેવી પછી વિચારવી કે જાવ કે ન જાવ નક્કી નથી જાવ કે ન જાવ ભૂમિ કે જાવ નકર ન જાવ જા જાવ મેં તને પેલા જ કીધું તું જા આરતી લઈ આવ. પણ જાવ આરતી ભાઈ જાન તો તને કોણ ના પાડે અમે તને કાલ ના કેવીશ તાર જાવું નથી શેનું શાક બનાવ્યું મમ્મી ડુંગળી બટેકા ને ટમેટા. ઊંધિયું બનાવ્યું ઊંધિયું કેમ ઊંધિયું ઊંધિયું. આજ ઊંધિયું નથી બનાવ્યું આજ નવરાશ જ નથી પણ એવું ગમે બધા તમે તું ને તાર પપ્પા રેલી વહી ગયા હતા. આમ ત્રણેય માં દીકરી હતા. અમારે ભાત વગેરે ખાઈ લેવાના હતા. તાર તમે ટપકી પડ્યા. તો શાક બનાવવું પડ્યું શાક શાક બનાવવું પડ્યું. હા, અમારે આજ રજા અગર રાખવાની. મેગી બનાવીને ખાઈ લે મેગી બનાવીને ખાઈ લેવાના હતા આજ એમને અમે રોજ કામ કરી રસોઈ બનાવી. અમારે એક દી તો તહેવાર ઉપર રજા રાખવી પડે ને. તો પછી તમે રાખી પડે રજા એના રોજ હોય અને રોજ રજા જ હોય હા. અત્યારે અમારા ઘરે મહેમાન આવી ગયા છે અમારા જૂના પાડોશી હારવે નીતા કાકા કેમ મજામાં મજા આવો શું કરે વર્ષા માસીની એવું છે શું કરે છે નિમિત એડિટ ઓ એડિટ હેલો હવે પતંગ નથી ચગાવવાના હાલે પતંગ નથી ચગાવવાના હવે આપણી સાથે પતંગ ચગાવવા મહેશ મલો આવી ગયો છે મહિલા બ્લોગ મહિલો બ્લોગ 007 જો કપાઈ ગયો પતંગ પતંગ વહી ગયું નિર્મિત પતંગ વહી ગયો કેટલા પતંગ ચગાવ્યા ખબર છે તું રેલી ગયો તો અમે નહોતા ગયા એવું તો હાલો હવે નથી ચગાવવા જો જગ્યા થઈ હાલ આપણે બે લગાડ્યું હાલ હાલ આપણે બે લગાડો જોઈ કોણ કાપે હું જ તારું કાપીશ 100% કારણ કે મારી ઢીલની દોરી છે તારો દોરો હે ક્યાં દોરો હે મારો દોરો હે આ ઈ તારો ઈ મારો મારો ઈ તારો એવું તો હવે જાઉં છું હું આરતી પાસે નક્કી કરી લીધી કે આરતી પાસે ઉત્તરાયણ કરવા જાઉં મમ્મી હું જાઉં સુરેન્દ્રનગર જવાનું છે હા. ઘરે હમ
સારું જવા દો ટાટા હાલો આરતી પાસે જાવ રાખો ચા રાખો સુરેન્દ્રનગર. બનાવવાની છે મારે હિતાભાઈ આને તમે ચા બનાવો આરતી પાસે મારે બનાવવા જાવું જ છે હવે જઈએ આપણે સુરેન્દ્રનગર અડધો દિવસ ત્યાં ઉતરવાનું છે. મમ્મીની જો વાતું કરે છે મામાના ઘરે તો આપણે જઈએ. વાગ્યા છે 5 ને આપણે અત્યારે જોરાવનગર પહોંચી ગયા છીએ. ગાઈસ જો આરતી આવી ગઈ. કાંડા નથી લેવા, ફુગા લેવાના. તો જો આરતી પતંગ ચગાવે છે, મને ફિરકી પકડવા આપી દીધી.